નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ સંચાલિત 20 પ્રાથમિક શાળાઓનો આંતરશાળાકીય રમતોત્સવ 2026નું તારીખ 10 અને 12 જાન્યુઆરી 2026ના રોજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ મરેડા ભાગોળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિતિ સંચાલિત 20 પ્રાથમિક શાળાઓમાંથી 1000થી વધુ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી GH સોલંકી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નડિયાદના અધ્યક્ષ શ્રી અતુલભાઈ પંડ્યા તથા શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રમતનો શુભારંભ કરાવ્યો હતો। રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્બોધન કરતા નડિયાદ નગરપાલિકાના કમિશનર દ્વારા ગુજરાત રાજ્યના યજમાન પદે યોજાનાર કોમનવેલ્થ ગેમ અને આવનારી વિજેત ઓલિમ્પિક ખુશી સંજયભાઈ વાઘેલા। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકો શિક્ષણ સાથે સાથે રમત મહોત્સવમાં પણ આગળ વધે તેવી હંમેશાથી પ્રયત્ન રહ્યા છે। આ અંતર્ગત આજે તારીખ 10 જાન્યુઆરી 2026 નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી આજે પહેલીવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આંતરશાળાકીય રમતોત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે। સાથે સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમારા સમગ્ર બાળકો માટે સતત ચિંતિત રહ્યું છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ઉત્સાહથી ભાગ લઈ રહી છે અને આ રમતોત્સવ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 952 જેટલા બાળકોએ જુદી જુદી અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે અને એમના શરીર સૌષ્ઠવને વધાર્યું છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આગામી સમયમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકો ચોક્કસપણે જશે। સાથે સાથે તમામ શિક્ષક મિત્રો અને બેંક ઓફ બરોડા તેમજ અમારા નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન અને શાસનાધિકારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકોએ ભાગ લીધો અને ખૂબ આનંદ કર્યો છે, એના માટે તમામને અભિનંદન આપું છું।